તો મિત્રો એક એવો અહેસાસ થયો મને કે આપણે કોઈ સાથે કોઈ પણ પ્રકારના રિલેશનશિપમાં હોય, ફ્રેન્ડ હોય, બેન હોય, ભાઈ હોય, માતા પિતા હોય, ત્યારે આપણે એને કંઈક થઈ જતું હોય ત્યારે આપણને પણ ખૂબ દુઃખ થતું હોય, આપણે પણ દુઃખી થઈ જતા હોય છે. અને મોસ્ટ ઓફલી લોકો દુઃખી થાય કે ના થાય, પણ હું એક એવો વ્યક્તિ છું કે મારા સાથે જે પણ સંબંધોમાં છે વ્યક્તિ, ફ્રેન્ડ, મા બાપ, મેં અત્યારે જે કીધું એ પ્રમાણે કોઈ પણ હોય, એને કંઈ થતું હોય ને ત્યારે સ્પેશિયલી મને પણ ખૂબ દુઃખ થઈ જતું હોય છે યાર. ઓટોમેટિકલી આ ભાવના છે, આ દિલનું દર્દ છે યાર. ત્યારે એક એવી ઘટના ઘટી કે યાર મારી બેન, પોતે બેન તો નથી પણ હું મારા જીવથી વધારે એને હું પ્રેમ કરું છું, મારા જીવથી વધારે એને હું માનું છું કે મારી બેન કદાચ આગળના કોઈક જન્મોમાં મારી પોતાની બેન હશે, પણ હું એને ક્યારે પણ દિલથી મેં એવું માન્યું નથી કે મારી પોતાની બેન નથી. તો એને કંઈક ને કંઈક કારણસર વધારે વાતો મારી નથી થતી, પણ ક્યારેક ક્યારેક વાતો થઈ જતી હોય છે મિત્રો. ત્યારે મેં એ મારી બહેનને પૂછ્યું કે બેન, તને કંઈ પણ પ્રોબ્લેમ હોય જીવનમાં, ગમે તે બાબતમાં પ્રોબ્લેમ હોય અને મારી જરૂર હોય ત્યાં હું તારી સાથે જ છું, એની ટાઈમ તારી સાથે છું. જેટલું બને એટલી 100% કોશિશ કરીશ કે તને દુઃખ ના પડે. તારા જીવનમાં દુઃખ આવે ને, તારા જીવનમાં દુઃખ આવશે ને, તો એના દુઃખનો સહભાગી હું બનીશ. ખરેખર ભગવાનને પણ એવી પ્રાર્થના કરું કે ભગવાન, એ મારી બહેનના ચહેરા પર ક્યારે દુઃખ ના જોઈ શકું અને દુઃખ ના આવવું જોઈએ. ત્યારે એ મારી બહેનને મેં પૂછ્યું કે બેન, તને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો ચિંતા ના કરતી, ટેન્શન ના લેતી, કેમ કે જીવે છે ને દરેક લોકોને કંઈક ને કંઈક ટેન્શન છે, પણ તારું ટેન્શન, તારી તકલીફ છે ને એ મારી જ તકલીફ હું માનું છું. એટલે ચિંતા નહીં કરતી, આ તારો ભાઈ તારી પાછળ છે. જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી તારે ચિંતા કરવાની જરૂર નથી. પણ મિત્રો, ખાસ મજાની વાત એ છે કે યાર હું એ વાતો કરી શકું છું, હું એની તકલીફોને કદાચ ઓછી કરવાની કોશિશ કરી શકું છું, પણ એ મારી બહેને જે મને સવાલ કર્યો, એ મારી બહેને જે મને જવાબ આપ્યો ને યાર, એ જવાબ ખરેખર સાંભળીને યાર મારું દિલ, સમજી લો કે યાર દિલ રડવા લાગ્યું યાર, દિલ ધ્રુજી ઉઠ્યું યાર. એને કીધું કે ભાઈ, તું મારી દરેક તકલીફો સમજી શકે છે, મહેસૂસ કરી શકે છે ને, એ વસ્તુ બરાબર છે. તે કીધું એ બદલ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. મારી ચિંતા કરવાવાળો કોઈ વ્યક્તિ છે મારી પાછળ, પણ જે તકલીફ હું વેઠું ને, મારા શરીરને જે તકલીફ પડે છે ને, અને હું જે વેઠ્યું ને, એનો અહેસાસ તું કઈ રીતે કરી શકે. કદાચ મને ખવાતું ના હોય તો તને દુઃખ તો થાય, પણ મને જે વસ્તુ નથી ખવાતું એ તું કઈ રીતે ખવડાવી શકે. મને જે પગમાં કે હાથમાં કે ગમે ત્યાં દુખતું હોય તો એ દર્દ તું કઈ રીતે મહેસૂસ કરી શકે, પણ એ દર્દ તો મને થવાનું જ છે ને. તો સાથીઓ, ખરેખર યાર મને એ વાત સાંભળીને અજીબ લાગ્યું યાર, એ વાત સાંભળીને ખૂબ દુઃખ થયું યાર. ખરેખર યાર, આપણે મહેસૂસ કરી શકીએ, લાગણી સમજી શકીએ, આપણે એને પ્રોત્સાહન આપી શકીએ, પણ એનું દુઃખ એ પોતે જ વેઠે છે યાર. કોઈ પણ વ્યક્તિ હોય એટલે યાર એનું દુઃખ આપણે સમજીએ, લાગણી, બધી વસ્તુ બરાબર, પણ જે એને દુઃખ પડે છે ને, એ દુઃખ એ પોતાને જ વેઠવું પડે છે. તો યાર મને કંઈક અજીબ લાગ્યું યાર આ ઘટના. મેં આજ સુધી આવું વિચાર્યું નહોતું યાર, પણ આજે કંઈક અજીબ વાત જાણવા મળી, અને સાચી અને હકીકત વાત છે મિત્રો કે યાર કોઈને કઈ તકલીફ, કોઈક બીમારી યા વોટેવર જે પણ પ્રોબ્લેમ એના મગજમાં, એના દિમાગમાં ચાલતું હોય, તો આપણે વાતો કરીને હળવું કરી શકીએ, થોડું એનું મન થોડું હલકું કરી શકીએ. પણ જે તકલીફ વેઠે છે ને, એ ક્યારે એની તકલીફો આપણે લઈ નથી શકતા. એની તકલીફો આપણે કઈ રીતે વેઠી શકીએ, એક શરીર સાથે જોડાયેલી વસ્તુ છે. મને યાર દુઃખ એ વાતનું થયું, ઘણું બધું દુઃખ થયું, પણ હવે શું કરું અને શું કહું
એ મને સમજ પણ ના પડી મિત્રો. ખરેખર મને સમજ પણ ના પડી કે એને કયા શબ્દોમાં વર્ણવું, કયા શબ્દોમાં એને બોલવું. કેમ કે એને જે શરીરમાં તકલીફ છે ને, એ હું કદાચ મહેસૂસ કરી શકું છું, પણ વેઠી શકતો હતો. એની તકલીફ હું લઈ શકતો હતો. એને જે દુખતું હોય એ મને દુખતું હતું. આ ટ્રાન્સફર કરી શકાતું તો. આવા અનેક વિચારો આવ્યા, પણ એ માત્ર વિચારો જ આવ્યા. કેમ કે એનું દુઃખ ક્યારે પણ હું નહીં લઈ શકું. સાથીઓ, આવી ઘણી બધી યાર દરરોજ અવનવી વાતો, અવનવા વિચારો હું સાંભળું છું ને, ત્યારે મને ખૂબ દુઃખ થાય છે કે યાર એ મારી બેન આટલું વિચારી શકે છે, મારી બેન આવું મને કહી શકે છે. તો મારા દિમાગમાં આ પ્રશ્ન કેમ ના આવ્યો? અને ખરેખર મિત્રો, જે વ્યક્તિ ચાલી નથી શકતું ને, એ જ વ્યક્તિ મહેસૂસ કરી શકે છે કે કઈ રીતે ચાલવું, મને કેટલી તકલીફ છે. ખાલી વાતો કરનાર વ્યક્તિ શું કરી શકે છે? જે વ્યક્તિ જોઈ નથી શકતું ને, એ જ મહેસૂસ કરી શકે છે દુનિયા કેવી હશે અને મને કેટલી તકલીફો પડે છે. એટલે મિત્રો, જેના પર વીતે ને એ જ જાણે, બાકી લોકો માત્ર વાતો જ કરતા હોય છે. મિત્રો, તમારી સાથે પણ આવી કંઈક અવનવી ઘટના બની હોય, આવા અનુભવ થયા હોય તો તમારા મંતવ્યો પણ મને શેર કરી શકો છો. તમારા મંતવ્યો પર પણ હું વિડીયો બનાવીશ દોસ્તો. કેમ કે તમારી જે પ્રકારની માંગ, તમે જે પ્રકારે વિચારો છો, એ પ્રકારના પણ આપણે વિડીયો બનાવીશું. ખૂબ જ મોટિવેશન વિડીયો આપણે બનાવતા રહીએ છીએ. તો તમને મિત્રો મારા વિડીયો ગમતા હોય તો બીજા મિત્રોને પણ શેર કરજો અને મને સપોર્ટ કરતા રહેજો દોસ્તો. બાય બાય.